મોટા સમાચાર કચ્છથી મળી રહ્યા છે. કચ્છના દરિયામાંથી ઝડપાયું છે 200 કરોડનું ડ્રગ્સ. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત કાર્યવાહીથી આ આખું ઓપરેશન પાર પડ્યું છે. આપણે કહી દઈએ કે આ આખા ઓપરેશનમાં હવે ઇન્ટરનેશનલ કનેક્શન પણ ખુલ્યું છે. યુરોપથી લાવવામાં આવી રહ્યો હતો આ કરોડોનો જથ્થો. ઓપરેશન દરમિયાન કેટલાક શકમંદોની કેટલાક શંકાસ્પદ શખ્સોની અટકાયત કરાઈ હોય તેવા સમાચાર પણ સામે આવ્યા છે. દરિયાકાંઠેથી આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત ની જો વાત કરવામાં આવે તો જાણે ગુજરાતને નશાના દલદલમાં ધકેલવાનું અને ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરી દેશભરમાં ડ્રગ્સ પહોંચાડવાનું એક મોટું ષડયંત્ર નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ એક જોઈન્ટ ઓપરેશન કર્યું અને કચ્છના દરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પ્રાથમિક માહિતી એવી છે કે આ ડ્રગ્સનો જથ્થો છેક યુરોપથી દરિયાઈ માર્ગે ભારત લાવવામાં આવી રહ્યો હતો, પરંતુ ભારતીય સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે ડ્રગ માફિયાઓનો આખો પ્લાન ચોપટ થઈ ગયો. એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે દરિયાની અધવચ્ચે જ શંકાસ્પદ બોટને ઘેરી લીધી અને કરોડોની કિંમતનું ડ્રગ્સ કબજે કર્યું. આ ઓપરેશન દરમિયાન કેટલાક શકમંદોની અટકાયત પણ કરવામાં આવી છે, જેમની હાલ સઘન પૂછપરછ ચાલી રહી છે. આ ડ્રગ્સ કોને ડિલિવર કરવાનું હતું અને આંતરરાષ્ટ્રીય રેકેટ પાછળ કોનો હાથ છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જોઈ રહેશે વધુ વિગતો શું સામે આવે છે.